જય ખેડૂત સમાજ, ખેડૂત મિત્રો, આખી સિઝન ખેડૂત પરસેવો પાડી અને ખેતરમાં પાક તૈયાર કરે અને એ પાક વેચવા માર્કેટમાં જવાની તૈયારી હોય તેવા સમયે જ ભેળસેડિયાઓ ફૂટી નીકળે. આવો ઘાટ સર્જાયો છે ઊંઝામાં. ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડી શંકાસ્પદ જીરું અને વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મિત્રો, જીરુંનો પાક એક સટ્ટા જેવો પાક છે. એના માટે ખેડૂત ભર શિયાળે પરસેવો પાડે છે અને અઢળક રૂપિયા ખર્ચે છે, ત્યારે જીરું તૈયાર થાય છે અને જીરુંના સારા ભાવ મળશે એ આશાએ જ ખેડૂત મહેનત કરતો હોય છે. પણ જ્યારે તેને બજારમાં જવાનું હોય એવા સમયે આવા ભેળસેડિયાઓના કારણે એને પૂરતા ભાવ મળતા નથી. ફૂડ વિભાગ દ્વારા સતર્કતા દાખવી રેડ કરવામાં આવી અને જીરું અને વરિયાળીમાં સફેદ પાવડર જેવું મિશ્રણ કરવામાં આવતું હતું તેનો જથ્થો ઝડપી પાડી તેને લેબમાં સેમ્પલ માટે મોકલી દીધો છે. એના રિપોર્ટ આવે કાયદેસરની કાર્યવાહી પણ થશે. પરંતુ ન જાણે આવા કેટલાય ભેળસેડિયાઓ સક્રિય હશે જે ખેડૂતોએ આખી સિઝન કરેલી મહેનત પર પાણી ફેરવી દેવા તૈયાર હોય. કારણ કે આવા ભેળસેડિયાઓના કારણે ખેડૂતોએ પકવેલા પાકના પૂરતા ભાવ મળતા નથી. જો આવા લોકો ઉપર લગામ કસવામાં આવે તો જ ખેડૂતોએ કરેલી મહેનત સાર્થક બનશે, કારણ કે તેને પરસેવો પાડી તૈયાર કરેલા પાકના પોષણક્ષમ ભાવ મળશે અને તો જ ખેડૂત સદ્ધર બનશે. જય જવાન, જય કિસાન.